નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ વિશેની જે વાત છે એ આગળના લેક્ચરમાં આપણે જે સ્વાધ્યાય નંબર 1.1 ના દાખલા નંબર 2 સુધીની ગણતરી છે એ કરી ગયા છે. આજે આપણે જોઈશું દાખલા નંબર 3, 4 અને 5. રેડી? તો શરૂઆત કરીએ. દાખલા નંબર 3 શું કહે છે આપણને? એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? હવે આપણે એવું કહીએ છીએ કે 616 સભ્યોનું જૂથ છે એ 32 સભ્યો છે એ બેન્ડવાળા છે. 32 સભ્યો છે એ બેન્ડવાળા છે. 32 સભ્યોની પાછળ છે એ 616 સભ્યોનું જૂથ છે એ કૂચ કરી રહ્યું છે. આપણને વાત કરેલી એવી છે કે એક સ્તંભમાં મહત્તમ કેટલા રાખી શકશો? એક સ્તંભમાં મહત્તમ સંખ્યા કેટલી રાખી શકશો કે જેથી બંનેની સંખ્યા છે એ સમાન થતી હોય? એટલે કે આપણે એટલું જ જોવાનું છે કે જ્યારે આ પ્રકારનો દાખલો પૂછેલો હોય અને મહત્તમ સભ્યની વાત કરેલી હોય તો યાદ રાખજો કે મહત્તમ કે ત્યારે આપણને જ્યારે આપણે રકમમાં મહત્તમ અથવા તો અધિકતમની વાત કરેલી હોય, મહત્તમ અથવા તો અધિકતમની વાત કરેલી હોય ત્યારે આપણે મેળવવાનો થતો હોય છે ગુસા. ત્યારે શું મેળવવાનો થતો હોય? આપેલ બંને સંખ્યાનો ગુસા. કારણ કે ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો જ થયું. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે એવી સંખ્યા જે મોટામાં મોટી હોય અને આપેલ બંને સંખ્યાને એ સંખ્યા વડે આપણે ભાંગી શકતા હોઈએ. રેડી? એટલે જ્યારે મહત્તમ અને અધિકતમની વાત કરે ત્યારે આપણે ગુસા મેળવવાનો થશે. જ્યારે ન્યૂનતમ અથવા તો ઓછામાં ઓછું કે એ રીતે કોઈ વાત કરેલી હોય, લઘુત્તમ અથવા તો ન્યૂનતમ એવી કોઈ વાત કરેલી હોય ત્યારે આપણે શું મેળવવાનો થતો હોય છે? એ બે સંખ્યાનો લસા મેળવવાનો થતો હોય છે. રેડી? તો અહીંયા આપણે શું કીધેલું છે? મહત્તમ કેટલા સભ્યો હશે. એટલે મહત્તમ શબ્દ આવે તો આપણે શું મેળવવાનું છે? તો કે આપેલી બંને સંખ્યાનો ગુસા મેળવવાનો છે. તો શરૂઆત કરીએ. દાખલા નંબર 3. અહીં યુક્લિડની ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી બે આપણે સંખ્યા આપેલી છે. કઈ સંખ્યા આપેલી છે? 616 અને 32. તો આપણે લખશું 616 અને 32 નો ગુસા મેળવશું. હવે જો ગુસા મેળવવા માટેની બીજી રીત છે એ પણ આપણે કરી શકીએ છીએ. ગુસા મેળવવા માટેની આપણે જે આગળના ધોરણમાં રીત કરી ગયા છે એ રીતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે અહીંયા આપણે કોઈ ઉલ્લેખ કરેલો નથી કે યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે જ આનો ગુસા મેળવો એવું કઈ વસ્તુ કીધેલું છે નહીં. જ્યારે આગળના દાખલા આપણે કરેલા હતા તો એમાં આપણે કીધેલું હતું કે યુક્લિડની ભાગ પ્રવિધિ આધારિત ગુસા મેળવો. જો કીધેલું ન હોય તો આપણે જે રીતે ગુસા મેળવવો એ રીતે ગુસા છે એ મેળવી શકીએ. એટલે આ દાખલામાં તમે બીજી રીતે ગુસા મેળવો તો પણ ચાલે. પણ આપણે યુક્લિડનું ચેપ્ટર ભણીએ છીએ, યુક્લિડની ભાગ પ્રવિધિ વિશે સમજીએ છીએ તો અત્યારે એ જ રીતે જ ગુસા છે એ મેળવીએ. હવે યુક્લિડને ભાગાકારનો પૂર્વ પ્રમેય છે એનો ઉપયોગ કરી અને 616 અને 32 નો ગુસા મેળવવો છે. તો આપણે શું કરવાનું હોય છે? આપણે શીખી ગયા છીએ ને, જે મોટી સંખ્યા છે 616 એ શું છે? તો કે 32 કરતા મોટા છે. તેથી આપણે શું લખશું? a બરાબર 616 અને b બરાબર 32 લેતા. રેડી ને? જે સંખ્યા મોટી છે એને કહેશું a, જે સંખ્યા નાની છે એને કહેશું b. હવે યુક્લિડનો ભાગ પ્રવિધિનું જે સૂત્ર છે a બરાબર bq પ્લસ r. આમાં કિંમત છે મૂકી દઈએ. a એટલે કે 616 બરાબર b. b બરાબર શું છે આપણી પાસે? 32 ગુણ્યા q અને r. ક્યારે મળશે? ભાગાકાર કરશું ત્યારે 616 ભાગ્યા 32. રેડી? 6 ને 47 મૂકશું. 32 એકા 32, 32 દુ 64 વધી જશે તો ભાગ કેટલા વડે હાલશે? 1 વડે. 32 એકા 32.
રેડી 61 માંથી 32 જશે તો કેટલા વધશે 29 ઉપરથી ઉતારશું 6 રેડી હાલો આગળ હવે આપણે અહીંયા જ્યારે 32 એકા 32 પછી 32 નું 64 કરતા તો એકદમ 61 ની નજીકમાં સંખ્યા આવતી હતી તો આપણે આગળ કીધેલું હતું કે જ્યારે નજીકમાં સંખ્યા આવતી હોય ત્યારે લગભગ 9 વડે ભાગ છે પડતો હોય જ છે તો 9 વડે ભાગ પાડીએ ટ્રાય કરીએ 32 નવા નહીં પડે તો 8 વડે કરશું 32 નવા કરશું તો કેટલા મળશે તો કે 32 ગુણ્યા 9 9 દુ 18 નો 8 વધી ચડશે 1 9 13 27 ને 1 28 કેટલા મળ્યા છે 288 રેડી જે 296 કરતા નાના છે અને 32 દાણ કરશું તો 320 જે વધી જશે એટલે 32 નવા 288 કેટલા વધશે તો કે 6 માંથી 8 નહીં જાય એટલે 10 કો લેશું 10 ને 6 16 16 માંથી 8 જશે તો 8 10 કો લીધો એટલે 8 થઈ જશે 8 માંથી 8 0 2 માંથી 2 0 એટલે શેષ આપણને શું મળી છે 8 મળી છે એટલે આપણે અહીંયા શું લખશું 32 ગુણ્યા 19 પ્લસ શેષ 8 રેડી આપણે વાત કરેલી છે કે જ્યારે શેષ છે એ 0 ન મળે ત્યાં સુધી દાખલો છે અટકાવવાનો છે નહીં ભાગાકારની ક્રિયા ચાલુ રાખવાની છે તો હજી ભાગાકાર કરવાનો થશે તો હવે આગળ જવા માટે શું કરવાનું હોય છે તો કે જે ભાજકમાં હતું એને બનાવી દેશું આપણે ભાજ્ય અને જે શેષ મળેલી છે એને બનાવી દેશું ભાજક રેડી ગુણ્યા q અને r મેળવવા પડશે તો ભાગાકાર કરશું 32 ભાગ્યા 8 તો આપણે બધાને ખબર જ છે 8 ચોક 32 થાય તો લખી દઈએ 8 ચોક 32 શેષ શું મળશે 0 રેડી શેષ છે એ 0 મળી ગઈ શેષ છે એ 0 મળી ગઈ તો આપણે જાણીએ છીએ કે અંતિમ શૂન્યતર શેષ છે એ આ બે સંખ્યાનો શું થશે ગુસા તો આપણે લખશું અહીં અંતિમ શૂન્યતર શેષ 8 છે અંતિમ શૂન્યતર શેષ 8 છે તેથી આપણે લખશું તેથી ગુસા 616 અને 32 બરાબર શું થશે 8 થશે એટલે કે આપેલી સંખ્યાનો ગુસા છે એ શું મળ્યો છે આપણે 8 આપણને પ્રશ્નમાં પૂછેલું શું હતું તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે તો લખી દઈએ જવાબ કેટલા સભ્યો હશે 8 સભ્યો આમ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે રેડી આ થશે આપણો દાખલાનો જવાબ ફરી એક વખત જોઈ લેજો શું કરવાનું છે તો કે જ્યારે આપણે મહત્તમ સભ્ય કેટલા હશે એવું પૂછેલું હોય મહત્તમ શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે સમજી લેવાનું છે કે આપેલી બે સંખ્યાનો આપણે શું મેળવવાનો થતો હશે ગુસા અને લઘુત્તમ અથવા તો ન્યૂનતમ એવી કોઈ વાત કરેલી હશે ત્યારે શું મેળવવાનો થતો હશે લસા મેળવવાનો થતો હશે રેડી તો આ હતો દાખલા નંબર 3 ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4 શું કહે છે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ શું કરવાનું છે વર્ગ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય છે હવે અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લઈ લ્યો એનો વર્ગ કરો તો એ કયા સ્વરૂપમાં હશે 3m અથવા તો 3m+1 સ્વરૂપમાં જ હશે રેડી જોઈએ આગળ સૂચન આપણે આપેલું છે રકમમાં સૂચન આપેલું હોય એટલે દાખલો છે લગભગ એકદમ સહેલો જ થઈ જતો હોય છે શું કહે છે સૂચનમાં ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે ધારો કે x બરાબર કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા છે તો તે 3q+1 અથવા 3q+2 સ્વરૂપમાં હોય છે સમજો શું કહે છે જો કોઈ x છે એ કોઈ એક ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે કે x બરાબર કોઈ એક સંખ્યા છે x બરાબર કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા છે તો એ સંખ્યાને આપણે 3q+1 અથવા તો 3q+2 આમાંથી કોઈ એક સ્વરૂપમાં છે દર્શાવી શકતા હોઈએ છીએ અને દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે તે આ સ્વરૂપમાં છે આપણે સાબિત કરવા માટે ઉપયોગમાં લેવાનું છે
પણ પહેલા આપણે સમજી લઈએ કે આ શું કહેવા માંગે છે. ધારો કે x બરાબર તમે લ્યો 5, ધારો કે x બરાબર 5 એટલે કે કોઈ ધનપૂર્ણાંક સંખ્યા 5 છે. એ 5 ને આપણે આમાંથી કયા સ્વરૂપમાં દર્શાવી શકશું? તો તમે જો q બરાબર અહીંયા 0 મૂકો તો 3 ગુણ્યા 0 0 પ્લસ 1 તો આ સંખ્યા 1 થઈ ગઈ. આપણે 5 દર્શાવવાના છે તો શું કરશું? અહીંયા 1 મૂકો. આ જે સ્વરૂપ છે 3q પ્લસ 2 એમાં તમે q ની જગ્યાએ 1 મૂકશો તો એ સંખ્યા શું થઈ જશે? 5 થઈ જશે. રેડી? એટલે કે કોઈ એક ધનપૂર્ણાંક 5 છે જેને આપણે 3q પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવી શકીએ, જ્યાં q બરાબર શું હશે? 1 હશે. એ જ રીતે કોઈ એક સંખ્યા લ્યો 7, કોઈ એક સંખ્યા લ્યો 7 તો તમે 3q પ્લસ 1 છે એમાં q ની જગ્યાએ 2 મૂકી દો તો 3 દુ 6 ને 1 7. રેડી? એટલે આવી કોઈ પણ ધનપૂર્ણાંક સંખ્યા લઈ લ્યો. તમે લઈ લ્યો 25. રેડી? તમે લઈ લ્યો 25 તો અહીંયા q ની જગ્યાએ 8 મૂકી દો. 8 તેરી 24, 24 ને 1 25. એટલે કે કોઈ પણ ધનપૂર્ણાંક સંખ્યા લઈ લ્યો, એને તમે આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં છે એ q ની કોઈ કિંમત લઈ અને દર્શાવી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એવું જ કીધેલું છે કે કોઈ પણ ધનપૂર્ણાંક સંખ્યા છે એ આ ત્રણ સ્વરૂપમાં હોય છે. 3q, 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2 આ ત્રણ સ્વરૂપમાં હોય છે. આનો ઉપયોગ આપણે દાખલા નંબર 5 માં પણ કરવાનો છે. યાદ રાખવાનું છે કોઈ પણ ધનપૂર્ણાંક સંખ્યા તમે લ્યો તો એ ધનપૂર્ણાંક સંખ્યા આ ત્રણ સ્વરૂપમાં હોય જ છે. હવે આપણે અહીંયા એવું કીધેલું છે કે કોઈ પણ ધનપૂર્ણાંકનો વર્ગ કરવામાં આવે તો એ પૂર્ણાંકને આપણે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો પહેલા આપણે ધારી લઈએ અહીંયા દાખલા નંબર 4. ધારો કે કોઈ ધનપૂર્ણાંક x છે જે આપણે રકમમાં સૂચનમાં આપેલું છે. ધારો કે કોઈ એક x કોઈ ધનપૂર્ણાંક છે તો એ કયા સ્વરૂપમાં હોય? 3q, 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 સ્વરૂપમાં હોય છે. તો આપણે લખીએ તેથી x બરાબર 3q, x બરાબર 3q પ્લસ 1 અને x બરાબર 3q પ્લસ 2 આ એટલા સ્વરૂપમાં હોય છે. રેડી? x કોઈ ધનપૂર્ણાંક સંખ્યા છે. ધનપૂર્ણાંક સંખ્યા છે એ આ ત્રણ સ્વરૂપમાં જ હોય છે. તો x બરાબર આપણે લઈએ 3q અથવા તો x બરાબર લઈએ અથવા x બરાબર 3q પ્લસ 1 અથવા x બરાબર 3q પ્લસ 2. હવે આપણને અહીં રકમમાં એવું કીધેલું છે કે ધનપૂર્ણાંકનો વર્ગ આ સ્વરૂપમાં હોય છે. 3m અથવા તો 3m પ્લસ 1 એ સ્વરૂપમાં હોય છે. તો આપણે શું કરવાનું છે? આ બંને આ ત્રણેય જે સંખ્યાઓ આપણે લીધી છે, ત્રણેય જે સ્વરૂપ લીધા છે એના વર્ગ કરવાના છે અને એને 3m અને 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવવાના છે. તો કરી દઈએ વર્ગ. x નો વર્ગ બરાબર આ બાજુ વર્ગ થશે એટલે કે 3q નો વર્ગ અથવા આ બાજુ વર્ગ કરશું તો x નો વર્ગ બરાબર 3q પ્લસ 1 આખાનો વર્ગ અથવા અહીંયા વર્ગ કરશું તો x નો વર્ગ બરાબર 3q પ્લસ 2 આખાનો વર્ગ. રેડી? x નો વર્ગ એટલે એમને એમ રહેવા દેશું x નો વર્ગ. 3q નો વર્ગ તો 3 નો વર્ગ 9 ગુણ્યા 3 નો વર્ગ 9 ગુણ્યા q નો વર્ગ. રેડી? આગળ અહીંયા વર્ગ કરશું તો x નો વર્ગ એમને એમ રહેશે. અહીંયા આપણી પાસે સૂત્ર છે, સૂત્ર લગાડશો અવયવ માટેનો. સૂત્ર કંઈક આવું છે a પ્લસ b આખાનો વર્ગ હોય તો શું કરવાનું હોય? તો કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો એ સૂત્રોનો અહીંયા ઉપયોગ કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે શું થશે? 3q નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે કે 3q ગુણ્યા 1 પ્લસ બીજા પદનો વર્ગ. એટલે શું થશે? તો કે x વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 q નો વર્ગ પ્લસ 3 દુ 6 ગુણ્યા q એટલે 6q પ્લસ 1 નો વર્ગ 1. રેડી? આગળ એ જ રીતે અહીંયા x નો વર્ગ બરાબર 3q પ્લસ 2 આખાનો વર્ગ છે તો આ સૂત્ર લગાડશો એટલે કે પહેલા પદનો વર્ગ તો 3q નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે કે 3q ગુણ્યા 1
પ્લસ બીજા પદનો વર્ગ 3q ગુણ્યા 2 પ્લસ બીજા પદનો વર્ગ એટલે શું થશે 3q નો વર્ગ એટલે કે 9q વર્ગ પ્લસ 3 દુ 6 6 ગુણ્યા 2 એટલે કે 12q પ્લસ 2 નો વર્ગ 4 રેડી હવે આપણે દર્શાવવાનું છે આ સ્વરૂપમાં 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવવાનું છે તો શું કરશું જો અહીંયા આપણે x વર્ગ બરાબર 3m સ્વરૂપમાં લઈ આવવાનું છે આપેલું છે 9q નો વર્ગ તો આમાંથી 3 સામાન્ય કાઢી લઈએ તો અંદર શું વધશે 3q નો વર્ગ વધશે રેડી 3 તેરી 9q વર્ગ આપણે દર્શાવવાનું છે 3m સ્વરૂપમાં એટલા માટે આપણે આમાંથી 3 સામાન્ય કાઢી લીધા અને જે આ સામાન્ય કાઢતા અંદર જે વધ્યું છે એને આપણે m કહી દેશું તો થઈ જશે 3m સ્વરૂપ રેડી શું કામ એમ લખી શકીએ એ આપણે પછી સમજીએ આગળ અહીંયા પણ એ જ રીતે ગોઠવણી કરવાની છે આપણે દર્શાવવાનું છે 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં તો અહીંયા પ્લસ 1 તો આવે જ છે આમાંથી આપણે 3m સ્વરૂપ બનાવવાનું છે શું કરશું તો કે આ બંનેમાંથી આપણે 3 સામાન્ય કાઢી લેશું તો અંદર શું વધશે જે વધશે એને એમ કહી દેશું શું વધશે અહીંયા 3 સામાન્ય કાઢશું તો 3q વર્ગ અને અહીંથી 3 સામાન્ય કાઢશું તો 2q પ્લસ શું છે 1 પાછું અંદર ગુણી દેશું તો 3 તેરી 9q નો વર્ગ 3 દુ 6q પ્લસ 1 બરાબર શું લખશું 3m પ્લસ 1 આની બરાબર આપણે શું લઈ લેશું m લઈ લેશું તો થઈ ગયું 3m પ્લસ 1 સ્વરૂપ એ જ રીતે અહીંયા પણ શું કરશું તો કે બધામાંથી સામાન્ય કંઈક કાઢવાનું થશે સામાન્ય શું કાઢશું તો અહીંયા જો બધામાંથી 3 સામાન્ય નહીં નીકળે કારણ કે 4 માં 3 સામાન્ય નીકળશે નહીં બધામાંથી 2 પણ સામાન્ય નહીં નીકળે તો ગોઠવણી એ રીતે કરશું 9q નો વર્ગ પ્લસ 12q પ્લસ અહીંયા 4 છે તો આપણે લખી શકીએ 3 પ્લસ 1 રેડી 4 છે તો 3 પ્લસ 1 હવે શું કરશું તો કે આ એટલામાંથી પહેલા 3 પદમાંથી આપણે 3 ને સામાન્ય કાઢી લઈએ તો શું થશે 3 સામાન્ય કાઢી લેશું તો 3q નો વર્ગ પ્લસ 4 તેરી 12 એટલે 4q પ્લસ 3 એકા 3 એટલે 1 પ્લસ 12 છે 1 આ બધાની બરાબર આપણે શું મૂકી દઈશું m એટલે શું થશે 3m પ્લસ 1 લખી દેશું કારણ 3q નો વર્ગ પ્લસ 4q પ્લસ 1 બરાબર m લેતા અહીંયા પણ શું લખશું 3q નો વર્ગ પ્લસ 2q બરાબર m લેતા અહીંયા પણ લખી દેશું 3q નો વર્ગ બરાબર m લેતા રેડી તો શું થઈ ગયું છે તો કે x બરાબર કોઈ ધનપૂર્ણાંક સંખ્યા 3q આપેલી હતી એનો આપણે વર્ગ કર્યો તો x વર્ગ બરાબર આપણને શું મળ્યું છે 3m સ્વરૂપ મળ્યું છે એ જ રીતે x બરાબર કોઈ ધનપૂર્ણાંક સંખ્યા 3q પ્લસ 1 આપેલું હતું તો આપણને એનો વર્ગ કરતા x વર્ગ બરાબર શું મળ્યું છે 3m પ્લસ 1 સ્વરૂપ મળ્યું છે એ જ રીતે x બરાબર 3q પ્લસ 2 આપેલું હતું ધનપૂર્ણાંક સંખ્યા લીધી તો x વર્ગ કરતા આપણને કયું સ્વરૂપ મળ્યું છે 3m પ્લસ 1 સ્વરૂપ છે મળી ગયું છે રેડી શું કીધેલું હતું ફરી એક વખત જોઈ લઈએ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધનપૂર્ણાંકનો વર્ગ કોઈ પણ ધનપૂર્ણાંક સંખ્યા છે એનો વર્ગ કરવામાં આવે તો તે m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય છે સૂચન આપણે આપેલું હતું ધારો કે x કોઈ ધનપૂર્ણાંક સંખ્યા છે અને ધનપૂર્ણાંક સંખ્યા હંમેશા 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 સ્વરૂપમાં જ હોય છે તો આપણે અહીંયા x કોઈ ધનપૂર્ણાંક સંખ્યાનો વર્ગ કરવાનો હતો તો એ ધનપૂર્ણાંક સંખ્યાઓ આપણે આ ત્રણે જ લીધી રેડી અને એ ત્રણેય સંખ્યાનો આપણે શું કર્યો વર્ગ કર્યો અને 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં એ સંખ્યાને છે આપણે દર્શાવી દીધી જે આપણે સાબિત કરવાનો હતો ત્યાર પછી દાખલા નંબર 5 શું કહે છે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધનપૂર્ણાંક નો ઘન
કોઈપણ ધન પૂર્ણાંકનો ઘન 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપમાં હોય છે। હવે જો ફરી વખત અહીંયા પણ આપણે કોઈપણ ધન પૂર્ણાંક સંખ્યાની જ વાત કરવામાં હતી, અહીંયા પણ કોઈપણ ધન પૂર્ણાંક સંખ્યાની જ વાત કરી છે। અહીંયા કોઈપણ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કરવાનો હતો અને આ સ્વરૂપમાં દર્શાવ્યું હતું, જ્યારે અહીં કોઈ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એનો શું કરવાનું કીધું છે? ઘન કરવાનો છે અને આ 3 સ્વરૂપમાં આપણે એને દર્શાવવાનું કીધું છે। એટલે હવે તો સમજાઈ ગયું હશે શું કરવાનું છે? તો કે હા, અહીંયા આપણે વર્ગ કર્યો હતો ત્યાં શું કરવાનું છે? ઘન કરવાનો છે, અને જેમ અહીંયા m લઈ આવ્યા હતા એ જ રીતે આ સ્વરૂપ દર્શાવી દેવાના છે। તો ચાલો શરૂઆત કરીએ દાખલાની। દાખલા નંબર 5 શું કહે છું? પહેલા તો ધારો કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા x છે। તેથી આપણે વાત કરી ગયા કોઈ ધન પૂર્ણાંક સંખ્યા x હોય તો એ x છે એ કયા સ્વરૂપમાં હોય છે? તો આપણે લખી શકીએ x બરાબર 3 ક્યુબ અથવા x બરાબર 3 ક્યુબ પ્લસ 1 અથવા x બરાબર 3 ક્યુબ પ્લસ 2। ક્યાંથી આવ્યું છે? તો કે આપણે આગળ સૂચનમાં હતું ને, ધારો કે x કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે તો એ કયા સ્વરૂપમાં હોય? 3 ક્યુબ પ્લસ 1 અથવા તો 3 ક્યુબ પ્લસ 2 સ્વરૂપમાં હોય। તો આપણે અહીંયા ધારણા જે રીતે કરી છે કે ધારો કે ધન પૂર્ણાંક સંખ્યા x છે, તેથી x છે આ 3 સ્વરૂપમાં હશે। હવે આપણે એ ધન પૂર્ણાંક સંખ્યાનું શું કરવાનું કીધું છે? ઘન કરવાનું કીધું છે। તો ઘન માટેનું સૂત્ર આપણે ખબર હોવી જોઈએ। સૂત્ર કંઈક આવું છે, પહેલા પદનો ઘન એટલે કે x નો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ અને બીજું પદ એમને એટલે કે x નો વર્ગ y પ્લસ 3 ગુણ્યા પહેલું પદ એમનો એમ બીજા પદનો વર્ગ એટલે કે x ગુણ્યા y નો વર્ગ પ્લસ બીજા પદનો ઘન એટલે શું થશે? y નો ઘન। આ સૂત્રનો ઉપયોગ છે આપણે કરવાનો થશે। હાલો હવે ઘન કરવાનો છે આ ત્રણેય સંખ્યાનો, તો કરી દઈએ ઘન। x નો ઘન બરાબર 3q નો ઘન અથવા x નો ઘન બરાબર 3q પ્લસ 1 નો ઘન અથવા x નો ઘન બરાબર 3q પ્લસ 2 આખાનો ઘન। સાથે જ ત્રણેય સંખ્યા લઈ લીધી છે। હાલો 3q નો ઘન એટલે શું થશે? 3 નો ઘન 3 તેરી 9 9 તેરી 27 q નો ઘન। એ જ રીતે અહીંયા સૂત્ર લગાડશું x પ્લસ y આખાનો ઘન બરાબર વાળું પહેલા પદનો ઘન એટલે શું થશે? તો કે 3q નો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે કે 3q નો વર્ગ બીજું પદ એમનું એમ જ પ્લસ 3 ગુણ્યા પહેલું પદ એમનું એમ બીજા પદનો વર્ગ પ્લસ બીજા પદનો ઘન। રેડી? x ઘન પ્લસ 3x વર્ગ y પ્લસ 3xy વર્ગ પ્લસ y નો વર્ગ એ સૂત્ર અહીંયા લગાડી દીધું। એ જ રીતે અહીંયા 3q પ્લસ 2 છે આખાનો ઘન છે, તો એનો આપણે પાછો ઘનવાળું સૂત્ર લગાડશું। તો પહેલા પદનો ઘન એટલે કે 3q નો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે કે 3q નો વર્ગ બીજું પદ એમનું એમ જ પ્લસ 3 ગુણ્યા પહેલું પદ એમનું એમ બીજા પદનો વર્ગ પ્લસ બીજા પદનો ઘન। રેડી? સાદુરૂપ આપીએ આગળ। હવે અહીંયા 27q નો ઘન છે, આપણે જે દર્શાવવાનું છે એ કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે? 9m 9m+1 અને 9m+8 આ સ્વરૂપમાં દર્શાવવાનું છે। તો આપણે શું કરશું? આમાંથી 9 સામાન્ય કાઢી લઈએ તો અંદર શું વધશે? તો કે 9 તેરી 27 થાય એટલે 3q નો ઘન, અને 3q ઘન બરાબર શું મૂકી દેશું? m, એટલે શું થઈ જશે? 9m સ્વરૂપ। એ જ રીતે અહીંયા હજી એક વખત સાદુરૂપ આપવું જોશે। 3q નો ઘન છે એટલે આપણે શું લખી શકશું? 27q નો ઘન
અહીંયા 3q નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 9 તેરી 27 એટલે અહીંયા પણ શું થશે પ્લસ 27 રેડી 3 નો વર્ગ 9, 9 તેરી 27, 27 એકા 27 q નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1, 3 તેરી 9 q પ્લસ 1 નો ઘન 1. તો અહીંયા આપણે પ્લસ 1 સ્વરૂપ વાળું દર્શાવશું એટલે કે 9m પ્લસ 1 સ્વરૂપ જે છે 9m પ્લસ 1 આ સ્વરૂપમાં દર્શાવવાની ટ્રાય કરશું કારણ કે પ્લસ 1 આપણે આપેલું છે વધ્યું છે એમાંથી આપણે સામાન્ય શું કાઢી લેશું 9 સામાન્ય કાઢી લેશું તો અંદર શું વધશે તો કે 3q નો ઘન એટલે કે 9 તેરી 27q ઘન પ્લસ 3q નો વર્ગ એટલે પાછું 9 તેરી 27q વર્ગ પ્લસ q રેડી એટલે કે 9q પ્લસ 1 પાછું આપણે આની બરાબર શું મૂકી દઈશું m એટલે શું થઈ જશે 9m પ્લસ 1 સ્વરૂપ રેડી. એ જ રીતે ત્રીજો ધન પૂર્ણાંક સંખ્યા આપણે આપેલી છે x બરાબર 3q પ્લસ 2 તો એમાં પણ એ જ રીતે આપણે સૂત્ર લગાડીને સાદુરૂપ આપી દઈએ 3q નો ઘન એટલે શું થશે 27q નો ઘન અહીંયા 3q નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 9 તેરી 27, 27 દુ 54 એટલે 54q વર્ગ રેડી. આગળ 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 તેરી 36 એટલે શું લખશું 36q પ્લસ 2 નો શું કરવાનો છે ઘન કરવાનો છે એટલે 2 નો ઘન શું થશે તો કે 8. તો અહીંયા કઈ સ્વરૂપમાં દર્શાવવાની ટ્રાય કરશું તો કે છેલ્લે શું છે પ્લસ 8 છે તો પ્લસ 8 વાળું જે સ્વરૂપ છે એમાં દર્શાવવાની ટ્રાય કરશું. તો એના માટે શું કરવું જોશે તો કે અહીંયા આપણે 9m લઈ આવવાનું છે એટલે કે આ બધામાંથી આપણે સામાન્ય શું કાઢશું 9 તો શું થશે 27q નો ઘન છે 9 સામાન્ય કાઢી લેશું તો 3q નો ઘન રેડી. આગળ 54q નો વર્ગ છે તો 9 સામાન્ય કાઢ્યા એટલે શું થશે 6q નો વર્ગ 6 નવા 54 પ્લસ 36q છે 9 સામાન્ય કાઢી લીધા તો શું થશે 4 કારણ કે 9 ચોક 36q પ્લસ શું વધશે 8 રેડી ને. હાલો આગળ હવે બધામાં 9 ગુણ્યા m કારણ લખી દેશું 3q ઘન બરાબર m લેતા રેડી. એ જ રીતે અહીંયા 9m પ્લસ 1 શું કામ તો કે 3q નો ઘન પ્લસ 3q નો વર્ગ પ્લસ 1 બરાબર શું લીધું m રેડી. એ જ રીતે અહીંયા પણ 9m પ્લસ 8 શું કામ તો કે 3q નો ઘન પ્લસ 6q નો વર્ગ પ્લસ 4q બરાબર શું લીધું આપણે m લેતા રેડી. તો થઈ ગયું છે કોઈ પણ ધન પૂર્ણાંક આપણે પ્રશ્નમાં એવું કીધેલું હતું યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરી અને આપણે દર્શાવવાનું હતું કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એ કયા સ્વરૂપમાં હોય તો કે 9m પ્લસ 1 અને 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય છે. તો આપણે ધારી લીધું કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા x છે. હવે આપણે આગળના દાખલામાં વાત કરી ગયા કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોય તો 3q પ્લસ 1 અને 3q પ્લસ 2 સ્વરૂપમાં હોય જ છે. તો આપણે x બરાબર એ 3 ધન પૂર્ણાંક સંખ્યા લઈ લીધા સ્વરૂપ પછી તો એનો ઘન કરવાનો હતો તો આપણે કરી દીધા એ ત્રણેય સંખ્યાનો ઘન. તો એનું સ્વરૂપ છે એ કેવું મળે છે 9m પ્લસ 1 અને 9m પ્લસ 8 સ્વરૂપમાં જે આપણે સાબિત કરવાનું હતું રેડી. તો આજે એટલું રાખશું. કાલે આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય નંબર 1.2